એક, જયરાજભાઈનો વરઘોડો કાઢો. 2, આની પેલાની બગદાણાની સ્થાનિક પોલીસે જે ભાંગરો વાટ્યો હતો તો જયરાજભાઈને ક્લીન ચીટ આપી હતી એને ડિસમિસ કરો. અને 3, કુંવરજીભાઈ બાવળિયા જે રીતે નિવેદન કરે છે એવા નિવેદનો કરવાથી દૂર રહ્યો અને બધા કોળી સમાજના નેતાને ભેગા કરીને કહેવામાં આવશે કે સરકારમાં પેસી ગયા પછીથી લોકો સમાજના નેતા શું કામ મટી જાય છે. ગુજરાતની જનતા શું કહે છે કે અમને યાર ન્યાય પણ અમારે આવી રીતે આત્મવિલોપન કરવું પડે, ન્યાયની માગણી કરવી પડે, એના માટે તેને આંદોલન કરવું પડે, આ ઘણું બધું થાય છે ને. એવું નથી હોતું, પણ આ એક છે તાજેતરના ઘટનામાં એમ કે આવતી હમણાં જે ધારો કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી થવાની છે તો જરૂરી નથી કે એમાં પણ એને કઈ ઈ ઉભા રહીએ કે આમ હમણાં ઈ માંડી વાળવું પડે, એ હકીકત છે. હવે ચેતનભાઈ બારૈયા કરીને એના એડવોકેટ સેલના વડા જે છે એ સહિતના લોકોનું એમ કહેવાનું છે કે હવે પ્રથમ દ્રષ્ટિએ આખા પ્રકરણનો જે મેઇન હાર્દ હતો એ ખતમ થઈ ગયો, પૂરો થઈ ગયો, અમને ન્યાય મળ્યો ગણાય. કે 2-5 લોકો મીટિંગ બોલાવે કે મહાસંમેલન બોલાવે એ સમાજનું મહાસંમેલન થઈ જતું નથી. એટલે વિવાદો મત પૂરો છેડાયો છે ત્યાં બી એમ. એટલે વળી પાછું ત્યાંથી ઓર હળગું. ભાવનગરમાં જે મહાસંમેલન છે એને ઉલટાનું બળ મળ્યું જે આયોજકો હોય એને. હવે તો કુંવરજીભાઈને બતાવી જ દેવું છે કે સમાજ કોણ ને હું ફલાણું. બરાબર. ભાવનગરમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે, એટલે કે કોળી સમાજ ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યું છે. ઉજવણી એ વાતની કે એમને લાગે છે કે એમની જીત થઈ છે. જે રીતે જયરાજ આહિરની ધરપકડ થઈ એ સિવાય બીજા લોકોની ધરપકડ થઈ છે, એમને લાગે છે કે જે સંઘર્ષ કર્યું, જે એકતા દેખાડી, જે પ્રેશર બિલ્ડઅપ થયું એના કારણે જયરાજ આહિરની ધરપકડ થઈ છે. આખા ભાવનગરમાં કોળી સમાજ અત્યારે ઉજવણીના મૂડમાં છે. રાત ભલે થઈ ગઈ હોય પણ દિવાળી ભલે બીતી ગઈ હોય પણ અત્યારે દિવાળી જેવો માહોલ જે તે વિસ્તાર જ્યાં કોળી બહુલ વિસ્તાર છે ત્યાં અત્યારે થઈ રહ્યું છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે રીતે નારાઓ લાગી રહ્યા છે, જે રીતે જીતના નારાઓ લાગી રહ્યા છે. સ્વાભાવિક છે, એમને લાગે છે કે આ ન્યાયની જીત કરતાં એકતાની જીત છે અને સ્વાભાવિક છે કે એક સામાન્ય માણસને માર પડે છે, એક સામાન્ય માણસને એનો અંગભંગ થાય છે. એ મુખ્ય આરોપીનું નામ લખાવે છે. પોલીસ ગોળ ગોળ ઘટનાને દબાવવાનો પ્રયત્ન કરે છે કારણ કે એનો પિતા ભાજપનો મોટો નેતા, એક સારો ગાયક હોય છે જેનું ગુજરાતી સમાજમાં સારું સન્માન છે. ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે એનું ઘરોબો હોય છે. નેતાઓ પણ તેને બચાવવાનો પ્રયત્ન કરે છે પણ આખરે તમામ પ્રકારની લડાઈ, સંઘર્ષની ચીમકી, રાજીનામાની ચીમકી રંગ લાવે છે અને મુખ્ય આરોપી તરીકે જેનું નામ ચિહ્નિત કરવામાં આવે છે તેને પકડવામાં આવે છે, તેને અરેસ્ટ કરવામાં આવે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણે આ અંગે પહેલાં પણ ચર્ચા કરતા રહ્યા છીએ. આજે પણ જે સીધા જઈશું રાજકોટ, જ્યાં વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા છે, તેમની સાથે પણ વાત કરીશું. તેમણે આ એક ઘટનાને પટાક્ષેપની વાત તો કરી પણ જે રીતે કુંવરજી બાવળિયાએ પોતાની વાત કરી છે, એમણે આશંકા વ્યક્ત કરી છે કે આ એક ઘટના તો શાંતિ છે પણ આ શાંતિ પહેલાંનું આ એક ઘટના છે. એટલે કે જે સંઘર્ષ થઈ શકે, જે લડાઈ થઈ શકે, જે યુદ્ધ થઈ શકે, જે સમરાંગણ થઈ શકે એની પહેલાંનું શાંતિ હોઈ શકે છે. સીધા જઈએ રાજકોટ, જગદીશભાઈ મહેતા અને એમનું વિશ્લેષણ સાંભળીએ કે તેઓ આ અંગે શું કહી રહ્યા છે. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, તમારી પહેલી પ્રતિક્રિયા અંગે લેવા માંગુ છું. શું કહેશો, આજે આટલા દિવસ પછી અરેસ્ટ કરવામાં આવ્યું છે જયરાજભાઈને? અનિલભાઈ, ભલું થયું ને ભાંગી જંજાળ, સુખેથી બચશું હરિ ગોપાળ. એક પ્રકરણ પૂરું થયું અને ઈ પણ જે પીડિત હતા નવનીતભાઈ બાલદિયા એની ઈચ્છા પ્રમાણે એણે એવી ડિમાન્ડ કરી હતી કે મારા કેસમાં સૌથી મોટા સૂત્રધારનું નામ છે જયરાજભાઈ માયાભાઈ આહિર. આજે એસઆઈટી એ ફરી વખત જયરાજભાઈને બોલાવ્યા
એના સહિત 3 જણાને, રામભાઈ બગદાણાવાળાને બોલાવ્યા, જયરાજભાઈને બોલાવ્યા, બીજા એક ચેતનભાઈને બોલાવ્યા. આ 3 જણાને બોલાવ્યા, 2.5-3 કલાકની ચર્ચા કરી, એની યારે પૂછતાછ કરી. અને પછી જયારે એને ખ્યાલ આવ્યો, એસઆઈટી ને એમ લાગ્યું કે આમાં નવનીતભાઈ બાલદિયાએ 15 જેટલા જે પુરાવા આપ્યા હતા, એ પુરાવાને બિલકુલ આમાં યથાર્થ ઠરે છે એમ માનીને જયરાજભાઈ માયાભાઈ આહિરની ધરપકડ કરી. એટલે નવનીતભાઈની ડિમાન્ડ હતી, એ ડિમાન્ડ અને એની આશંકા બે અત્યારની સીટની દ્રષ્ટિએ જુઓ તો સાચી ઠરી. હવે ધરપકડ થઈ ચૂકી છે. હવે એને ટેબલ ઉપર જામીન મળી જાય છે કે કેમ, ઈ પછીની ઘટના છે. પણ હાલ તુરંત 2 સ્ટેપ જે હતા એમાં કોળી સમાજની જીત થઈ. એક 15 જેટલા ધારાસભ્યો અને 13 જેટલા ધારાસભ્યો અને 3 જેટલા સંસદ સભ્યો, અને એમાંય પાછા 2 તો એક કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયા, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, આ સહિતના લોકો ગાંધીનગર ગયા હતા અને સરકારને રજૂઆત કરી હતી. અને એના જ પ્રત્યાઘાત રૂપે સૌથી પહેલી જીત ઈ થઈ સમાજની કે એસઆઈટી ની રચના થઈ. તપાસ બીજાને સોંપવામાં આવી, એસઆઈટી ની રચના થઈ અને એસઆઈટી એ તપાસ કરી, એમાં જયરાજભાઈની ધરપકડ થઈ. એટલે આ બીજી જીત થઈ. હવે ચેતનભાઈ બારૈયા કરીને એના એડવોકેટ સેલના વડા જે છે, ઈ સહિતના લોકોનું એમ કહેવાનું છે કે હવે પ્રથમ દ્રષ્ટિએ આખા પ્રકરણનો જે મેઇન હાર્દ હતો ઈ ખતમ થઈ ગયો, પૂરો થઈ ગયો, અમને ન્યાય મળ્યો ગણાય. હવે બાકીની વાત શું, આગળ શું, એવું પૂછવામાં આવે તો એ લોકોને એમ કહેવાનું છે કે આગળમાં તો એવું છે કે આની પેલાની પોલીસે, સ્થાનિક બગદાણા પોલીસે જે ભાંગરો વાટ્યો અથવા તો જે ક્લીન ચીટ આપી હતી જયરાજભાઈને, એની સામે પણ જો કઈ પુરાવા બુરાવા બધા સાથે ભેગા કરીને એને સજા અપાવવા કે ડિસમિસ કરો, એવી અમારી માગણી છે. એટલે ઈ એક પાછી વધારાની માગણી તો અત્યારે ઊભી જ છે. નંબર 1. નંબર 2, 1 તારીખે ગાંધીનગર અને ભાવનગર બે જગ્યાએ કોળી સમાજની, ગાંધીનગરમાં મીટિંગ, ભાવનગરમાં મહાસંમેલન. 1 તારીખે મીટિંગ હતી અખિલ ગુજરાત નહીં પણ અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ હીરાભાઈ સોલંકીના લેટર હેડથી આ જાહેરાત કરવામાં આવી હતી. 1 તારીખની, બરાબર. અને પેરેલલ 1 તારીખે ભાવનગરમાં જીતુભાઈ વાઘાણી મંત્રી છે, એના જ મત વિસ્તારમાં ગમે ત્યાં કોળીનું મહાસંમેલન. આવી 2 જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ ન્યાય ન મળે એટલે અમે એના માટે કરીશું. જો કે હવે એમાં યુ ટર્ન આવી ગયો. હીરાભાઈ સોલંકીએ કીધું કે હવે નવનીતભાઈને ન્યાય મળ્યો ગણાય, એટલે અમારી જે મીટિંગ ગાંધીનગરમાં મળવાની છે એમાં બીજા મીટિંગે કદાચ મળે અને બીજા કોઈ મુદ્દે અનેક પ્રશ્નો છે એના મુદ્દે ચર્ચા થાય, પણ હવે નવનીતભાઈ બાલદિયાનો મુદ્દો કેન્દ્રમાં રહેતો નથી. બરાબર છે. બીજી તરફ અહીંયા કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયા આજે રાજકોટમાં હતા સમૂહ લગ્નમાં, અને એને જયારે પત્રકારોએ પૂછ્યું ત્યારે એને એમ કીધું કે 2-5 લોકો મીટિંગ બોલાવે કે મહાસંમેલન બોલાવે, એ સમાજનું મહાસંમેલન થઈ જતું નથી. એટલે વિવાદો મત પૂરો છેડાયો છે ત્યાં બી એમ. એટલે વળી પાછું ત્યાંથી ઓર હળગ્યું. ખરા અર્થમાં એને તો એમ કહેવાની જરૂર હતી, આપણી દ્રષ્ટિએ કહું છું, આપણે એને કઈ સલાહ ના આપી શકીએ, પણ એવું કેન્દ્રીય મંત્રી, આપણે કેબિનેટ મિનિસ્ટર તરીકે એને જો એવું કીધું હોત કે ભાઈ એસઆઈટી ની રચના સરકારે કરી છે, એસઆઈટી તપાસ કરે છે, હા, તો એને એમ કહેવાની જરૂર હતી કે હું કોળી સમાજને ખાતરી આપું છું કે એસઆઈટી ની રચના થઈ છે, એ પ્રમાણે અમે લોકો તપાસમાં ભરોસો રાખીએ અને કોળી સમાજને ન્યાય મળવાનો, નવનીતભાઈ બાલદિયાને ન્યાય આપવાની જવાબદારી અમારી છે, એમાં જરાય પીછેહટ થશે નહીં, એવું કીધું હોત તો સારું હોત. હવે એને કીધું 2-5 લોકો બોલાવે, એટલે એનો ઈશારો શું હતો? એક તો ઋષિ ભારતી જે ગાંધીનગરથી 100 જેટલી કારનો કાફલો લઈને આવ્યા હતા, એની સાથે પણ એક યુવા કોળી નેતા હતા, જેને અહીંયા આવીને એવું એનાઉન્સમેન્ટ કર્યું હતું કે યા તો હવે આપણે ચૂંટણી લડીશું અપક્ષ તરીકે, યા તો નવો પક્ષ બનાવીને, પણ હવે મુખ્યમંત્રી તો આપણા કોળી સમાજના જ હોવા જોઈએ. બરાબર છે.
આ એક મુદ્દો. બીજો, આમ આદમી પાર્ટીમાં જે યુવા ચહેરો તરીકે બહુ જ પ્રખ્યાત છે, હું ખાલી નામ અત્યારે ભૂલી ગયો છું એટલે નામ નથી આપતો, પણ બ્રિજરાજસિંહ સોલંકી. યસ, બ્રિજરાજસિંહ. તો એના ઉપર પણ, કારણ કે એણે ન્યાય અપાવવાની વાત કરી હતી, એટલે કુંવરજીભાઈ નું નિશાન એના ઉપર હોય ને એને કીધું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આને તૂલ આપી રહી છે. એટલે હવે એમ બોલીને શું થયું કે હવે 1 તારીખે મીટિંગ, માની લો કે ગાંધીનગરમાં જે હીરાભાઈ સોલંકી મીટિંગ બોલાવે કે ન બોલાવે, સાંભળજો, ભાવનગરમાં જે મહાસંમેલન છે એને ઉલટાનું બળ મળ્યું જે આયોજકો હોય એને. હવે તો કુંવરજીભાઈ ને બતાવી જ દેવું છે કે સમાજ કોણ ને હું ફલાણું, બરાબર. બરાબર. એટલે આ આમ તો મધપૂડો ને છંછેડવાની જરૂર નહોતી, પણ છંછેડ્યો અને હાથે કરીને એ ટાઢું પાડી દીધું. એ પડવું જોઈએ. હા, એટલે જખમ ખોતરું ગણાય પાછું, એમ મારું કહેવાનું છે. એટલે કુંવરજીભાઈએ ઈ બોલ્યા પછી જે થાય તે, પણ હવે આમ તમે જુઓ તો આજે ભાઈની ધરપકડ થયા પછીથી તમને એટલું કહી શકાય કે પ્રકરણ તો કમસે કમ પડી ગયો ગણાય. સર, મારે ખાલી એ હવે સમજવું છે. જી જી સર, કન્ટિન્યુ જી કરો સર આપ. હા, હવે બીજા 2 મુદ્દા જે છે કે માની લો કે જયરાજભાઈ, આમાં 3 ડિમાન્ડ હજી ભવિષ્યમાં ઊભી થાય તો નવાય નહીં. 1, જયરાજભાઈ નો વરઘોડો કાઢો. 2, આની પેલાની બગદાણાની સ્થાનિક પોલીસે જે ભાંગરો વાટ્યો હતો તો જયરાજભાઈને ક્લીન ચીટ આપી હતી, એને ડિસમિસ કરો. અને 3, કુંવરજીભાઈ બાવળિયા જે રીતે નિવેદન કરે છે એવા નિવેદનો કરવાથી દૂર રહ્યો અને બધા કોળી સમાજના નેતાને ભેગા કરીને કહેવામાં આવશે કે સરકારમાં પેસી ગયા પછીથી લોકો સમાજના નેતા શું કામ મટી જાય છે. જો સમાજના નામે રાજકારણ કરતા હોય તો એ લોકોએ આવું શું કામ બોલવું જોઈએ, વગેરે વગેરે. આમ દૂધમાંથી પોરા કાઢે એમ બધા મુદ્દા નીકળી શકે. અત્યારે કુંવરજીભાઈના નિવેદન ઉપર તો સોશિયલ મીડિયામાં બાકાજીક બોલાય છે, ચાલુ થઈ ગઈ છે. 100%. એટલે આપને કહું છું કે હવે ઈ 3 મુદ્દા જે અલગ અલગ છે ઈ, પરંતુ આપને કહી દઉં, જેણે 1 તારીખે ગાંધીનગરમાં મીટિંગ બોલાવી હતી અને જેણે નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવાની પહેલી વાત કરી હતી, બીડું ઝડપ્યું હતું, તેવું નામ છે હીરાભાઈ સોલંકી. અને બીજા પણ 50-60 ગાડીના કાફલા સાથે આવ્યા હતા. એ ભાઈ જે છે પરસોત્તમભાઈ સોલંકીના સુપુત્ર દિવ્યેશભાઈ. આ દિવ્યેશભાઈ ને હીરાભાઈ 2 તો અત્યારે દુબઈ છે, ફરવા ગયા છે. એટલે ઈ અહીંયા છે નહીં, એટલે આપણે કહી શકાય. આપણે તમારી જાણ ખાતર, ઘણા લોકો કે છે ને કે ભાઈ, ઘણા કે મારે તાજમહલ વેચવો છે, ઓલો કે મારે લેવો છે, ઓલો કે મારે વેચવો છે, ઓલો કે મારો લેવો છે. વચ્ચે એક ભાઈ આવ્યા, ભાઈ આના ઝઘડો મટાવો, આ ભાઈને તાજમહલ વેચવો છે, ઓલો કે મારે લેવો છે. તો વચ્ચેનો ભાઈ તો એને કીધું મારે હમણાં વેચવો જ નથી. બરાબર છે. એના જેવી વાતો છે. અને આ કોઈ પણ તમારે ક્યાંકથી છટકી જવું હોય તો આપણે કહીએ છીએ ને ભાઈ મને કઈ, હું તો 12 ગામ રહું છું, એના જેવું. એની જેમ હીરાભાઈ સોલંકી કહી શકે કે ભાઈ હું અહીંયા હતો જ નહીં, એસઆઈટી એ કામ કર્યું છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં હીરાભાઈ છે, એટલે હીરાભાઈ ને ભાજપ વચ્ચે વધુ તિરાડ ન થાય, એટલે હીરાભાઈ ને એના ભાઈ પિયુષભાઈ જે છે, પરસોત્તમભાઈ ના દીકરા, 2 અત્યારે દુબઈ છે. એટલે એમ કહી શકે કે ભાઈ અમે હતા ને એસઆઈટી એ કામ કર્યું હશે. એટલે ટૂંકમાં આમાં માખણના પિંડામાંથી તમે મોવાળો એટલે વાળ ખેંચી લ્યો તો ખબર ન પડે, એમ બધું આખું આ ઘીમાં, ખીચડીમાં ઘી ઢોળાઈ ગયું ને કોઈને કાંઈ થયું નહીં. લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા, ફૂલ કેલે દરુડીએ સીતાએ વેર વાળ્યા. ટૂંકમાં પણ આખી સર, પ્રકરણ પૂરું થાય. જી પણ સર, મારે ખાલી એ જ જાણવું છે કે જો શરૂઆતમાં જ આ તમામ વસ્તુની કાળજી રાખવામાં આવી હોય તો આ પ્રકરણ આટલું લાંબુ થાત કે શું જાણી જોઈને કરવામાં આવ્યું આ પ્રકરણ લાંબુ? મારું એ સવાલ ના, છે. એમ જો કાયદો કાયદાનું કામ કરતું હોત તો અત્યારે થયું એવું પેલા થઈ ચૂક્યું હોત. આપણે ત્યાં કાયદો કાયદાનું કામ ઓછું કરે, કાયદો ફાયદાનું કામ વધુ કરે. ઈ પ્રોબ્લેમ છે. અને ઈ જ તો આખી પીડા છે. ગુજરાતની જનતા શું કે છે કે અમને યાર ન્યાય પણ અમારે આવી રીતે આત્મવિલોપન કરવું પડે, ન્યાયની માગણી કરવી પડે, એના માટે થઈને આંદોલન કરવું પડે, આ ઘણું બધું થાય છે ને. ઈ બધો પ્રોબ્લેમ છે. ઈ ન થવું જોઈએ ને. ખરેખર ન્યાય એટલે એફઆરઆઈ નોંધાય ને જેની ધરપકડ થાય, અદાલત નક્કી કરે ને કોઈ અપરાધી છે કે કેમ. એક્ઝેક્ટલી. એટલે મારું સવાલ જ એ હતું કે આજે હું એક કોળી આગેવાન સાથે વાત કરી રહ્યો હતો, એમણે એવું કીધું કે સાહેબ આ ન્યાયની જીત નથી, અમારી એકતાની જીત છે. એણે એવું કીધું. બોલો, શોકિંગ છે એમ.
હા એટલે એમાં ઈ દાવો તો 100% કરી શકે, કારણ કે પ્રેશર તો ઊભું કર્યું જ તું બધાએ. કારણ કે બગદાણા પોલીસે તો ક્લીન ચીટ આપી હતી કે આમાં કોઈનો હાથ નથી, જયરાજભાઈ થી માંડીને કોઈનો. એને તો બીજા 8-10 જણાને પકડ્યા હતા ને કીધું હતું કે આ તો બુટલેગર હતા ને એના બધા ને કારણે એની ધરપકડ થઈ વગેરે વગેરે. નવનીતભાઈ બાતમીદાર હતા પોલીસના, એટલે એમ કે એટલે કે આંતરિક રંજીશના કારણે હુમલો થયો છે, જયરાજભાઈને કારણે નહીં. એવું તો બગદાણા પોલીસે કીધું જ હતું. એટલે એ ભાઈ તમને જેને કીધું છે કે આ સામાજિક એકતાની જીત થઈ છે, તો એ વાત સાચી અને દાવો તો સાચો છે, કારણ કે સમાજે પ્રેશર ઊભું કર્યું, નવનીતભાઈએ પુરાવા આપ્યા અને એસઆઈટી માન્ય રાખવા પડ્યા અને એને કારણે એની ઉપર સજા થઈ અથવા તો એની ધરપકડ થઈ. બરાબર. અને એટલે હાલ કેટલાક લોકોએ મને એવું પણ કીધું કે હવે સમજો જયરાજભાઈની કારકિર્દી કે રાજકીય કારકિર્દી સમજો પૂરો કે એમ, આમાં ના કેટલું જો તથ્ય છે એમ? ના એવું છે તો લાલુ યાદવ ક્યારના અત્યારે અસ્તાચળના વડાની જેમ સુઈ ગયા હોત. એવું નથી હોતું. રાજકારણમાં તો ઉલટાના તમારી ઉપર જયારે આ પ્રકારના કહેવાતા દાગ લાગે ને, તો તમે વધુ તાકાતવાળા થઈને બહાર આવતા હો છો. એટલે એને બરાબર ખબર પડે કે હા, બાહુબલીઓના સામ્રાજ્ય છે કે નહીં જગતમાં. છે. તો પછી એટલે એવું નથી હોતું. પણ હા એક છે, તાજેતરના ઘટનામાં એમ કે હમણાં જે ધારો કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી થવાની છે, તો જરૂરી નથી કે એમાં પણ એને કઈ ઈ ઉભા રહીએ કે આમ તે હમણાં ઈ માંડી વાળવું પડે, ઈ હકીકત છે. અને બરાબર પછી છે. ભવિષ્યમાં બીજું કઈ ઘટના આમાં એવું છે, રાજકારણમાં છેલ્લો ઘા રાણાનો હોય, પહેલો નહીં. હા એટલે સમજ. ભવિષ્યમાં એટલે હવે એટલે એમાં કારકિર્દી પૂરી થઈ નહીં, પણ હમણાં શરૂ ન થઈ એવું કેવાય. હા, જે એક વાત સાહેબ, છેલ્લો પ્રશ્ન, જે તમે જે એક આશંકા વ્યક્ત કરી કે આ જી પ્રકરણ તો પૂરું થયું, પણ કુંવરજી બાવળિયા ઈચ્છા તો આ ઠંડુ પાણી રેડી શક્યા હોત. પણ જે હમ વાત કરી, લાગે છે કે આગામી દિવસોમાં આ બીજા ત્રીજા નામે આ વસ્તુઓ ઉગ્ર થશે. થશે. 1 તારીખે જે સંમેલન ભાવનગરમાં થાય છે, તો કેવું થાય છે એના ઉપર બધો મદાર છે. બાકી હીરાભાઈ સોલંકી થી માંડીને દિવ્યેશભાઈ સોલંકી સુધીના બધા જ નેતાઓ, કુંવરજી બાવળિયાથી માંડીને બધા જ નેતાઓએ અને એના લીગલ સેલ જે કહી શકાય, એના પણ જે ચેતનભાઈ બારૈયા સહિતના લીગલ સેલના વડા જે છે, એ બધાએ તો કીધું કે હવે આ એક જાતે ન્યાય મળ્યો જ ગણાય. હવે બાકીનું કામ અદાલત ઉપર છોડી દઈએ. હવે અમને આશા છે કે વાંધો નહીં આવે એમ માનીને ઈ લોકોએ તો અત્યારે માની લીધું કે આ પ્રકરણ પૂરું થઈ ગયું એમ. બરાબર છે. પણ 1 તારીખે ભાવનગરમાં સંમેલન થાય છે કે કેમ, એમાં કેટલી જનસંખ્યા ભેગી થાય છે, એમાં શું ઠરાવ પસાર કરવામાં આવે છે, એમાં કેટલું પ્રચંડ બહુમતી કે સમર્થન મળે છે, એના ઉપર બધો હવે મદાર છે. વાંધો નહીં જી સાહેબ, આપ ખૂબ જોડાયા અમારી સાથે. આભાર જી આપનો. અને ખૂબ માહિતી, મૂળ વસ્તુ તો એના ડેપ્થમાં જઈને જે માહિતી આપી અમારા દર્શકો જી માટે, એના માટે ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. નમસ્કાર, ધન્યવાદ. જી. જગદીશભાઈ મહેતાની વાતથી આપ કેટલા સમજ છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.